સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું ફરી એક નવી યોજનાના નવા વિડીયો સાથે અમારી ચેનલ નવી યોજનામાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે પશુપાલન વિભાગની એવી 4 અગત્યની યોજનાઓ વિશે વાત કરીશું। જેમાં પહેલી યોજના છે કેટલ શેડ, એટલે કે પશુઓને રહેવા માટે તબેલો બનાવવામાં આવે છે તે, અને તેની સાથે પાણીની ટાંકી તથા ડોલ, તેની માટે રૂપિયા 30,000 સુધીની સહાય। ત્યાર પછી વાત કરશું ઘાસ ચારાના બિયારણની મિની કિટ્સ, પશુપાલકોને વિના મૂલ્યે આપવામાં આવે છે। તેમજ 1 થી 20 દૂધાળા પશુઓ એટલે કે ગાય અને ભેંસ છે તેના એકમની સ્થાપના માટે તમે જે બેંક લોન લ્યો છો તેના પર વાર્ષિક 12% વ્યાજ સહાય આપવામાં આવે છે। અને ચોથી યોજના છે ખેડૂતો કે પશુપાલકો પોતાના પશુઓ માટે ચાપ કટરથી લીલો કે સૂકો ઘાસચારો કાપીને નિરણનો બચાવ કરી શકે, તેના માટે લાઇટથી ચાલતું ઘાસચારો કાપવાનું મશીન, તેને ખરીદવા માટે રૂપિયા 18,000ની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, આ 4 યોજના વિશે વિગતવાર માહિતી આપને આજના વિડીયોમાં મેળવશું। પરંતુ તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી ખેડૂતો માટે આવનાર નવી યોજનાઓ વિશેની માહિતી અમે આ ચેનલ પર મૂકીએ છીએ। તો મિત્રો, અહીંયા જે વિદ્યુત સંચાલિત ચાપ કટર માટેની સહાય છે, જે યોજના છે, તેના માટે મિત્રો હાલમાં અરજી ફોર્મ ભરાવાના શરૂ જ છે। તો ત્યાર પછી કેટલ શેડ યોજના વિશેની વાત કરીએ તો ગરીબ પશુપાલકોને પોતાના પશુઓ બાંધવા માટે અને તેમને રક્ષણ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કોડ એટલે કે કેટલ શેડ બનાવવા માટે સહાય આપવામાં આવે છે। જેમાં મિત્રો આ કોડ બનાવવા અને પાણીની ટાંકી માટે જે ખર્ચ થાય છે તે ખર્ચના 75% રકમ અથવા તો 30,000, આ બંનેમાંથી જે ઓછું હોય તે રકમ તમને સહાય તરીકે આપવામાં આવશે। અને મિત્રો, આ યોજનામાં તમારે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર જ કરવાની છે। હવે મિત્રો, આ યોજનાના નિયમો અને શરતો શું છે? તો કે ખેડૂતે કે પશુપાલકે 2 કે તેથી વધુ પશુઓ રાખવાના હોય છે તો જ આ યોજનામાં લાભ મળશે। એટલે કે આ યોજનામાં સહાય મેળવવા માટે તમારી પાસે ઓછામાં ઓછા 2 પશુ હોવા જરૂરી છે, જે ગાય કે ભેંસના વર્ગના હોવા જોઈએ। ત્યાર પછી લાભાર્થી પાસે માલિકીની જમીન હોવી જોઈએ, અથવા તો કોઈ ભાડા પટ્ટે લીધેલ હોય તો તેનું 10 વર્ષ કે તેથી વધુ સમય માટે કરારનામું રજૂ કરવાનું રહેશે। અને મિત્રો, આ યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો કે પશુપાલકો સહાય મેળવી શકે છે। હવે પછીની યોજના વિશે વાત કરીએ તો મિત્રો, આ યોજના ઘાસ ચારાના બિયારણ માટે છે, જેમાં મિની કિટ્સનું વિતરણ વિના મૂલ્યે કરવામાં આવે છે। તેના માટેની આ યોજના છે, જેમાં પશુપાલકો પોતાના પશુઓ માટે ખેતરમાં ચારા પાકનું વાવેતર કરીને ઘાસ ચારાનું ઉત્પાદન વધારે તે હેતુથી ગુજરાત સરકાર તેના દ્વારા એ યોજના અમલમાં મૂકવામાં આવી છે। જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાન્ય કેટેગરી તેમજ બક્ષી પંચના પશુપાલકો આ યોજનામાં લાભ મેળવી શકે છે। અને મિત્રો, આ યોજના હેઠળ ઘાસ ચારાના બિયારણની કીટ તમને વિના મૂલ્યે
એટલે કે મફત આપવામાં આવશે, જેના માટે તમારે ફિઝિકલી એટલે કે ઓફલાઈન અરજી કરવાની રહેશે. જિલ્લા પશુપાલન અધિકારી કચેરી, નાયબ પશુપાલન નિયામક અથવા ધનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરીમાં રૂબરૂ ફોર્મ ભરીને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને આપવાના રહેશે. હવે મિત્રો, છેલ્લી અને ચોથી યોજના વિશે વાત કરીએ તો આ યોજનામાં અનુસૂચિત જનજાતિના પશુપાલકોને 1 થી 20 દેશી દૂધાળા પશુઓ જેમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે એકમની સ્થાપના કરવા માટે લોન પર વ્યાજમાં સહાય આપવામાં આવે છે, જેમાં પશુપાલકો સરળતાથી પશુઓની ખરીદી કરીને પશુપાલન વ્યવસાય અપનાવી આર્થિક રીતે પગભર થઈ શકે. તે હેતુથી ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓની ખરીદી પર બેંક લોન પર વ્યાજ સહાય આપવામાં આવે છે. એટલે કે તમે જે બેંકમાંથી લોન લ્યો છો તેમાં જે વ્યાજ ભરવાનું હોય છે તેના પર તમને 12% સહાય આપવામાં આવશે. અને મિત્રો, તમારે બેંક દ્વારા ધિરાણ મેળવ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે મિત્રો, આ બેંક લોન પર વ્યાજ સહાય માટે નિયમો અને શરતો શું નક્કી કરવામાં આવ્યા છે તો કે આરબીઆઈ દ્વારા માન્ય કોઈ પણ નાણાકીય સંસ્થા છે તેમાંથી તમે લોન મેળવો છો તો જ તમને વ્યાજ પર સહાય મળશે. અને આ યોજના હેઠળ લીધેલા પશુ ઓછામાં ઓછું 5 વર્ષ સુધી રાખવાનું ફરજિયાત છે. જો આ 5 વર્ષ દરમિયાન પશુ મરી જાય તો લાભાર્થીએ વીમાની રકમમાંથી અથવા બેંક લોન લઈને નવું પશુ ખરીદવાનું રહેશે. નવું પશુ લઈ લીધા પછી પશુપાલન ચાલુ રાખવાનું ફરજિયાત છે. આ બાબતમાં સરકાર તરફથી કોઈ વધારાની સહાય મળશે નહીં. એટલે ટૂંકમાં સરકાર એક જ વખત સહાય આપે છે, પછી પશુ બદલાય તો તેની જવાબદારી ખેડૂત લાભાર્થીની પોતાની રહેશે. તો મિત્રો, આવી રીતે પશુપાલન વિભાગ દ્વારા ખૂબ જ અગત્યની યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જો મિત્રો તમને કોઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરા જણાવો, અને જો શક્ય હશે તો હું તેમનો જવાબ આપીશ. જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરજો. મિત્રો, બીજી યોજનાના વિડીયો જોવા માટે પ્લેલિસ્ટમાં જાઓ. ત્યાં તમને તબેલા માટેની લોન, 22મો હપ્તો ક્યારે આવશે તેની વિશેની વાતો અને બીજી દરેકને ઉપયોગી થાય એવી આપણે યોજનાઓની માહિતી મૂકીએ છીએ. અને કોઈ પણ વિડીયો ગુમાવ્યા વગર સીધી વાત કરીએ છીએ. તો જઈને જુઓ, અને જો તમને ગમે તો તમારા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ મિત્રો. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.